રાંદેર વોટર વર્કસ ખાતે પ્લાન્ટનું મોડિફિકેશન તેમજ એચટી પેનલના નવીનીકરણ સહિતની કામગીરી કરવાની હોવાથી 28મી 29મીએ અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેશે, જેની 6 લાખથી વધુ લોકોને અસર થશે। સિટી લાઇટ, પીપલોદ, ઉમરા યુનિવર્સિટી, SVNIT આસપાસની સોસાયટી, LP સવાણી રોડ, ગોરાટ રોડ, પાલનપુર પાટિયા, પરશુરામ ગાર્ડન, રાંદેર, પાલનપુર, રોયલ પ્લેટિનિયમથી રાજહંસ પ્લેટિનિયમ, ઓર્ચિડ ઇન્ફિનિટીથી નક્ષત્ર એમ્બેસી, મોનાર્કથી ગૌરવપથ, પાલ હવેલીથી રાજહંસ, કેમ્પસથી કબૂતર સર્કલ, હાર્મની રેસિડેન્સી, પંચામૃત કેમ્પસ, શ્રીપદ એન્ટિલા, પાલ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ, ઇસ્કોન મંદિર રોડ, મોરાભાગળ, રામનગર, ભેસાણ, અઠવા ગેટ, લાલ બંગલો, ઘોડદોડ, ભટાર રોડ, પૂજા ફ્લેટથી સંત તુકારામ 2 તથા 6, પાલનપુર, પાલ, ઝઘડિયા ચોકડીથી ગિરધરનગરથી ટ્વિન ટાવરથી સિદ્ધિવિનાયક રેસિડેન્સી, હેપી હોમ્સ, SMC આવાસ, અડાજણ પાટિયા, આનંદ મહલ રોડ, હની પાર્ક રોડ, જોગાણી નગર, પ્રાઇમ માર્કેટ, પાલનપુર પાટિયા, તાડવાડી અને પાલનપુર નાકા। નમસ્કાર મિત્રો, હું હિમાંશુ રાવળજી, સુરત મહાનગરપાલિકા પાણી સમિતિ ચેરમેન। તારીખ 28 અને તારીખ 29 તારીખે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન અને રાંદેર ઝોનની અંદર પાણીનો કાપ જે મૂકવામાં આવ્યો છે એનું મૂળ કારણ આપણે સુરત મહાનગરપાલિકા જે આખા દેશમાં સ્વચ્છ પાણી માટે જાણીતી અને એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકા છે। આપણે જર્મન ટેકનોલોજી બેઝ મેમ્બ્રેન પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને એ પ્લાન્ટ આપણા સુરતની અંદર ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે। અઠવા ઝોન અને રાંદેરમાં એનો લાભ મળશે અને એ ઇન્સ્ટોલેશનની કામગીરીના ભાગરૂપે તારીખ 28 અને તારીખ 29 તારીખે પાણીનો કાપ આપવામાં આવ્યો છે। અમારી આપ સૌને વિનંતી છે કે આ પાણીનો સદુપયોગ કરકસર રીતે કરજો અને આ 28-29 તારીખે આપના સહકારની અપેક્ષા છે। આભાર। ભારત માતા કી જય।